લાગેલા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે। આ વિગતો મળી રહી છે સુરતથી। લાગેલા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે। સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે જ સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી રોંગ સાઈડમાં જવા માટે લોકો મજબૂર બન્યા છે। વાહન ચાલકો રોંગ સાઈડમાં જવા માટે મજબૂર બન્યા છે। સિગ્નલના ટાઈમિંગને લઈ મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે સ્થાનિક લોકોએ આ વિરોધ કર્યો છે। તમામ વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે સુરતથી। સુરતમાં લાગેલા ટ્રાફિક સિગ્નલના કારણે મુશ્કેલી વધી છે। તો સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સુરત શહેરમાં ટ્રાફિકના નિયમન માટે થઈને अलग अलग जगह ट्राफिक सिग्नल मूकવામાં આવે છે, પરંતુ અનેક જગ્યાએ આ ટ્રાફિક સિગ્નલ માથાનો દુખાવો બન્યા છે। જોઈ શકાય છે સીતાનગર ચોકનો વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા ખાસ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે અહીંયા જે પ્રકારે આ ટ્રાફિક સિગ્નલો છે તેને લઈને મુશ્કેલી પડી રહી છે। કારણ કે જે પ્રકારે ટ્રાફિક સિગ્નલ છે અનિયમિત ચાલી રહ્યા છે, સાથે અનેક લોકો છે તે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે ને તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે। જે પ્રકારે જોઈ શકાય છે આ વાહનો સામે આવી જાય છે અને જો ટ્રાફિક જે છે તે સતત ને સતત વધતી જાય છે, કારણ કે આવા લોકોના કારણે શહેરમાં અનેક અકસ્માતો થાય છે। અનેક અકસ્માતોને લઈને ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે છે, પરંતુ આ પ્રકારે જે રીતે ટ્રાફિક થતી હોય છે ત્યારે પણ લોકો રોંગ સાઈડમાં જતા હોય છે, ત્યારે ગંભીર અકસ્માત છે તે થઈ શકે તેમ છે। કારણ કે લોકો છે જોઈ શકાય છે રોંગ સાઈડમાં આવી રહ્યા છે અને આ તમામ લોકો છે તે અકસ્માતને સીધું જ નિમંત્રણ આપી રહ્યા છે। આપણી સાથે જે પ્રકારે વિરોધ કરી રહેલા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, વિરોધ કરી રહ્યા છો, ખાસ વિરોધનું મુખ્ય કારણ શું અને શું માંગ છે? જે અત્યારે હાલમાં જે ટ્રાફિક સિગ્નલ વાળો જે નિયમ આવ્યો છે એ નિયમ બિલકુલ સારો છે, એમાં અમને કોઈ વિરોધ નથી। પણ જે અત્યારે તમે જોઈ રહ્યા છો તો અત્યારે જે સિગ્નલ છે 2 દિવસથી અહીંયા બંધ છે, તો ટ્રાફિકની સમસ્યા બિલકુલ ઓછી થઈ ગઈ છે। જ્યારે સિગ્નલ ચાલુ હોય છે તો અડધો કલાક લોકોએ ટ્રાફિકમાં રહેવું પડે છે। સિગ્નલ તમારું બંધ થઈ ગયું હોય એટલે અહીંયા કોઈ સિગ્નલની કોઈ જરૂર છે નહીં અત્યારે, અને સિગ્નલ જે કર્યું છે એ રેડી છે, પણ એની પહેલાં તમે સુવિધા પહેલાં પૂરી આપો। તમારે સુવિધા તમારે છે ને તમે સિગ્નલ શરૂ કરી નાખો એનો કોઈ મતલબ નહીં કાંઈ। ચોક્કસ જે પ્રકારે લોકો છે તેમને સ્પષ્ટ રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આ સ્થાનિક લોકો પણ છે અહીંયા, અને સ્થાનિક લોકો જે છે તે પોતાના એક જે પોઈન્ટ છે સોસાયટીની આસપાસ તે મૂકવાની માંગ કરી રહ્યા છે, કારણ કે લોકો છે તે રોંગ સાઈડ જઈ રહ્યા છે અને રોંગ સાઈડ જતા હોય તે દરમિયાન ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ટ્રાફિક છે તે વધી થતી હોય છે અને રોંગ સાઈડમાં અકસ્માતનો ભય પણ થતો હોય છે। જ્યારે અહીંયા સિગ્નલ ચાલુ હોય છે ત્યારે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે, કારણ કે લોકો સોસાયટી જે છે આસપાસની જે ચામુંડાનગર સોસાયટી સાથે વિક્રમનગર સોસાયટી છે, આ સોસાયટીમાં જવા માટે ફરજિયાત રોંગ સાઈડ જવું પડે તેવી નોબત આવે છે, કારણ કે જે સર્કલનો જે પોઈન્ટ છે તે 1 કિલોમીટર જેટલો દૂર છે, એટલા માટે તમામ લોકો રોંગ સાઈડ જવા માટે મજબૂર બન્યા છે। અને ખાસ કરીને ટ્રાફિક નિયમન માટે થઈને અહીંયા ટ્રાફિક સિગ્નલ પણ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે જો સિગ્નલ ચાલુ હોય ત્યારે આ સોસાયટીમાં જનારા લોકો છે તે ફરજિયાતપણે રોંગમાં જતા હોય છે અને તેના કારણે ખૂબ જ ટ્રાફિક જામ થાય છે। એટલા માટે થઈને અહીંયા ફરજિયાતપણે ટ્રાફિક સિગ્નલ પણ બંધ કરી દેવાની નોબત આવી છે। ત્યારે આ તમામ સ્થાનિકો જે છે તે એક જ માંગ કરી રહ્યા છે કે અમને ચામુંડાનગર સોસાયટી પાસે એક પોઈન્ટ આપવામાં આવે, એક ગેપ આપવામાં આવે, જેથી કરીને અમે ત્યાં અમારી સોસાયટીમાં જઈ શકીએ। જેને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ મામલે જે આવેદન છે તે પણ આપવામાં આવ્યું છે ને જે તે પ્રશાસનના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે પણ આ વાતની ચર્ચા થઈ, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને તેના જ કારણે આવેદનો જે છે તે આપવામાં આવી રહ્યા છે। કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।